નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. સાવલીમાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં ગોઠડા ચોકડીથી જરોજ ચોકડી સુધી 80 કરોડના ખર્ચે રોડનું કામ ચાલુ છે. રોડ પહોળો થતા પાણી પુરવઠા વિભાગ દ્વારા નાખેલ નળ સે જલની લાઈન નીકળવાનો વારો આવ્યો છે. સાવલી પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. નળ સે જલ યોજના અંતર્ગત નાખેલ પાઇપલાઇન નીકળવાનો વારો આવ્યો છે. ગોઠડા ચોકડીથી જરોજ ચોકડી સુધી 80 કરોડના ખર્ચે રોડનું કામ ચાલુ છે, ત્યારે રોડ પહોળો થતા પાણી પુરવઠા વિભાગ દ્વારા નાખવામાં આવેલ નળ સે જલ યોજના અંતર્ગત લાઈન નીકળવાનો વારો આવ્યો છે. આરએનબી વિભાગે પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇન હટાવવાની નોટિસ આપી છે. નળ સે જલ યોજનામાં નાખેલી પાઇપલાઇન 6 કિલોમીટર સુધી કાઢવાનો આદેશ આપવામાં આવે છે, તો ખોટી પાઇપલાઇનના કારણે સરકારને ભારે નુકસાનીનો આશંકા સેવાઈ રહી છે. પાઇપ તૂટે તો પાણી પુરવઠો ખોરવાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નોટિસ છતાં પાણી પુરવઠા વિભાગ હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી. રોડથી અંતર રાખીને પાઇપ કેમ ના નાખી તેવા પ્રશ્ન પણ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. આવા અધિકારી પર ક્યારે કાર્યવાહી થશે એવી પણ લોક માંગ ઉઠવા પામી છે. નલ સે જલ જે ની યોજના છે પહેલેથી હું કહેતો આવ્યો છું, ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહ્યો છે. આરએનબી વિભાગની જગ્યામાં આ લોકોએ પાઇપલાઇન નાખી દીધી. હવે આ જે રોડ નવો સમલાયાવાળો રોડ નવો થાય છે, તો આ 6 કિલોમીટર લાઈન કાઢવી પડશે. તો આ ખોટો ખર્ચો કેવી રીતના, જે રીતના નગરપાલિકાએ બ્લોક નાખ્યા એ રીતે જ આ લોકોએ આરએનબી જગ્યાની અંદર પાઇપલાઇન નાખી દીધી. આરએનબી વિભાગે જે તે સમયે કહેલું કે આ જગ્યાએ તમારે પાઇપલાઇન નાખવાની નથી, તે છતાંય આ લોકોએ પાઇપલાઇન નાખી અને હવે આ પાઇપલાઇન કાઢવાની છે. અને પાઇપલાઇન કાઢવાની ને આ ખોટા ખર્ચા કરી અને નાગરિકોને વ્યવસ્થિત સુવિધા મળે નહીં. આ પાઇપલાઇન નાખતા 10-15 દિવસ કે મહિનો થશે તો લોકો પાણીથી વંચિત રહેશે. તો આ ખોટો ખર્ચો દૂરવાય અને નિષ્કાળજીભર્યું કાર્ય પાણી પુરવઠા નિગમનું છે, તો આ ઘટતું કાર્યવાહી કરવા અમારી વિનંતી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.